ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે રહેતો એક યુવાન તેના મિત્રો સાથે કોઈ બાબતે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેના સામે ઘરે રહેતા ઈસમને તેના અંગે વાત થતી હોવાની શંકા જતા તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કરી ગળદાપાટોના માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે રહેતો હર્ષદ વસાવા રાત્રિના સમયે પોતાના ઘરના ઓટલા પર કેટલાક મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે સામે ઘરમાં રહેતો સંજય વસાવાને એમ લાગ્યું હતું કે આ લોકો ભેગા મળી મારી વાત કરી રહ્યા છે। તેથી ગુસ્સે ભરાઈ સંજય અને તેની માતા સોમીબેને ભેગા મળી હર્ષદ પર ચપ્પુ વડે હુમલો કરતા તેને બંને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો। શું બનાવ કોણે મારામારી કરી તમને સના પડે? તો અમે એના ઘેરથી આવી નીકળીને જમવા જતા હતા, પેલા ભાઈબંધ બીજા હતા ને ભરૂચના, એમની હાથે અમે જઈએ કે હું ચાલ અમે ખુદ જઈએ એવું કહ્યું ને પછી એને છોકરો આવ્યો ને મને કહે કે હું છે એમ છે તેમ છે, હું તને થોડોક આવવા દઈએ છીએ અમે મૂકું અમે વાતો કરતા રહીને જઈએ છીએ હું એને પછી આવીને પછી મને ધક્કો મારીને નાખી દીધો ને ચડી બી એને લાઠા માર્યા, લાઠાને ફાટ્યા ને ગળું દબાવી રહ્યો। કેટલા જણે તમને માર્યા? 2 જણા હતા। ત્યારે હાલ તો તાલુકા પોલીસે આ હત્યાના પ્રયાસ અંગે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।